નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રસ્તામાં અથવા નડતર રૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ મામલો વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા। સુરત કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર, નિર્ણય પરત લેવા કરી માંગ। નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર રજૂઆત કરાશે। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા બાદ જેટલા મંદિરને હટાવવા માટે આપી છે નોટિસ। વર્ષો જૂના મંદિરને પણ તોડવાની નોટિસ અપાઈ। કમલેશભાઈ ક્યાડા, દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ। કમલેશભાઈ, શું રજૂઆત એને આવ્યા છે? આજે બે વિષયની રજૂઆત છે, બે વિષયના આવેદનપત્ર છે। પહેલો વિષય છે એ અખિલ ભારતીય બજરંગ દળ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે, આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર 11 થી 12 જેટલા પૌરાણિક મંદિરો છે જે 150, 200, 100 વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે। તો આ મંદિરો ન તૂટે એના માટેને અમે એક આવેદનપત્ર માટે આપીએ। વાત કરવાની સરકાર જે